એવા અમારે મામા સરકારના સેવક પધાર્યા હોય એમનું સન્માન સાલ ઓઢાડીને અમારે નિકુંદભાઈ સાવલિયા કરે છે। બોલ મામા સરકારની જય, ભેસણ વાળા મામાની જય। એ મોજીલા મામા મારા, મોજીલા મામા જો, ભેસણ વાળા મારા, મોજીલા મામા જો। મને લાગી તમારી, લાગી તમારી, લાગી તમારી, એ મને લાગી તમારી ધૂન મોજીલા મામા, લાગી તમારી ધૂન મોજીલા મામા, એ મને લાગી તમારી ધૂન મારા મામલિયા મામા। જય મામા સરકાર। તમને સૌ નમનું કરે, નર નારી તમને સૌ મામા નમનું કરે, મામા તમને નમે છે મોટા, મામા તમને નમે છે મોટા, દીવડા જગમગ જગમગ થાય, આરતી મામા દેવની થાય, જગમગ જગમગ થાય, આરતી મામા દેવની થાય। અરે આસો મલવના તોરણ બધાઓ, આજ ચોકે ચોકે સાથિયા મુરાવો, એ આસો મલવના તોરણ બધાઓ, ચોકે ચોકે સાથિયા મુરાવો, આરતી મામા દેવની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી મામા દેવની થાય। મામા મારા મામા મને કે હાલ કેવનો ઉદાડનો
નો ક્યાં ગયો મારા નાના નાના બસલાનો ગોવાન રે 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 એ ક્યાં ગયો મારા જૂના વનવાનો વ્યવહાર મારો મામો મામો રે હે મામા ખીજડાવાડા મામા સરકારની જય હવે જ આ બાજુથી સરસ મજાની ભાઈની ફરમાઈશ છે મેં બેકડીમાં માં ખોડિયારને આપણે યાદ કરવા છે એ ભૈરા ભંડારે અન્નનો દાણો ના મળે ભૈરા પાણી આરે પાવતું પાણી ના મળે મારી ખોડલ નો છે તો ઈ ગોત્યા ના દડે ગોત્યા ના દડે દાણો ના મળે
તારી વાતું કરશે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે ઓ મારી ખોડલ તારું સપનું પૂરું કરશે મારી દિલથી સે દુઆ તારી એની કેણી જોઈ દુનિયા ભરશે રે સલામ તારા રાજા રજવાડા જોઈ ભરશે રે સલામ આ બાજુથી સરસ મજાને આપણે ભેસાણની સરકારને વેકડીમાં યાદ કરવા છે. દુનિયા દીવાની તારી મોટી મહેરબાની દુનિયા દીવાની તારી મોટી મહેરબાની ભેસાણની સરકારની એ બહુ મહેરબાની એ ભેસાણ મારી સરકાર તારી એ બહુ મહેરબાની યા આપીને કે ગરવી ગુજરાતમાં પટેલ વટશે તમારો માટે એ ગરવી રે ગુજરાતમાં પટેલ વટશે એ ગરવી રે ગુજરાતમાં પટેલ વટશે તમારો એ વટશે તમારો ને યાદ રો તમારો વટશે તમારો ને યાદ રો તમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ વટશે તમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ બાજુથી અમારે ભાઈની જો કોઈ સરસતાની ફરમાઈશ હોય વટવાળી સરકાર અને ભેસાણની સરકાર અહીંથી સરખાની વટવાળી સરકાર અને ભેસાણની સરકાર અહીંથી યાદ કરવાય જ્યારે એ મામા તાના રાજમાં હવે લીલા લહેર છે અરે મામા તાના રાજમાં હવે લીલા લહેર છે
કે સરસતાની ફરમાઈશ હોય અને ભાઈબંધ માટે સોંગ ગાવાનું હોય અને ફરમાઈશને માન દઈને ગાવું હોય ત્યારે આ વજના કાઢ જા અમે રંગીલા રાજા વાલા સરસદાની ફરમાઈશ હોય ગરવી રે ગુજરાતમાં પાટીદાર વટ છે તમારો અને ફરમાઈશ ને માલ દઈને ગાવું હોય ત્યારે અરે ગરવી રે ગુજરાતમાં પાટીદાર વટ છે તમારો આવા ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો તમારો આવા ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો આ પટેલ કે પગથિયે પગ લપચ્યા કે મુને કેડ કાઢો વાયો મુને કેડ કાઢો વાયો હરી પૂછું મારી બેન જો જિંદગી આરે ના ધરને પણ એનો રાજવી એ પરદેશ પંખીડા તમે તમારા વીર જોગીરા એ પરદેશ પંખીડા તમે તમારા વીર જોગીરા વીરા પાણી રાપી બનાવો કુવાને કાઢ સામે નગર દેખાય પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે છે ભાઈ
રજવાડું પણ તમારું જબરું બધું છે હો. જબરું રજવાડું આમ હે? જોઉં તો તો ખરી. મોટા પાયે રજવાડામાં પણ ધબાટી બોલતી હતી હું અરે મોટા પાયે ઉત્સવ હતો અહીંયા. અરે વાત જ જવા દ્યો. તો તી તમે આમ ક્યાંથી આવો છો ને ક્યાં જાવું છે ને આ ડીશમાં હું કાકરા ભરીને આવ્યા છો? જાવાનું ક્યાં છે જ નહીં, આ રજવાડા લગી જ આવ્યો છું. આમાં ગળદાસ નાના છોકરાને મારી દેતા નહીં નકર વાગી જાય છે. કોને કીધું આમાં પાણા છે? તો આ પાણો છે. અરે આમાં લીલુડું લીલુડું શ્રીફળ છે, સાંભળ તો ખરી. એ હા હા રજવાડાની પાછળ ઓલું મંદિર છે કે હા, નહીં? ડેરી ના વધારવાય ત્યાં વધારવા આવ્યા છે. એવું છે. હા. તમારા રાજમાં કેમ મોરલા બોલે? મોરલા તો કાયમ બોલતા હોય. મોરલા નથી આ કાળો કાગડો છે. એવું છે. અને આ વધેરવાનું નથી, આ લગનનું છે. ઈ કાળી કોયલ જોની હે આપણા રજવાડામાં કોઈના લગ્ન તો નહોતા. હા આ શ્રીફળ લઈને શું આવ્યા છે? ત્રોપો. ઈ ત્રોપો પાવા આપણને આવ્યા છે. એને ખબર પડી જાય કે બેનું ઠાકી ગયું છે પાણી ભરી. ત્રોફો પાવા આવ્યા છે. એટલે તમારા લગનમાં લગન કરે એટલે હું ત્રોફા પાઈશ. હા લગ્ન કરીને થાકી ગયા હોય તો નારિયેલ પાણી પીવાય, એમાં શું છે? આ તો આ નારિયેળ પાણી પીવાનું પણ નારિયેળ નથી, આ લગનનું જ છે. આ આવ્યા પછી જ બધું થાય. આ આવ્યા પછી થાય. હા તમે જી કયો એ બધું આવ્યા પછી જ થાય. કેવી વાત કરે. આપણે તો ન થાય એવું તો આવું. કેમ આ પણ તારું ગોઠવાઈ ગયું હોય તને ખબર હોય આવ્યું છે કે નથી આવ્યું. ગોઠવાઈ ગયું એટલે 4-5 વાર આના લગ્ન થયા, 6-7 વાર મારા લગ્ન થયા, થઈ પણ શ્રીફળ આવ્યું આવું નથી. કોઈ દી અમારે આવ્યું જ નથી દાદા. શ્રીફળ વગર 4-5 વાર તારા ને 4-5 વાર તારા. 6-7 વાર મારા તો. હું વાત કરસ? તો આપણ શ્રીફળ વગર થાય જ નહીં, તે કેવી રીતે કર્યું? લે પણ થઈ ગયું ને દાદા. અરે નો થાય શું થઈ ગયું? પણ થઈ ગયું દાદા. આ નો આવે, આ નો આવે ત્યાંથી ઊભું રહી જાય. અરે પણ થઈ ગયું તોય તે. માનતા નથી લે. તો તમે કેવી રીતે કર્યું બે? એને ભાગીને લંગર કર્યા ભાગે. એમાં નો આવે. આ તો તને નો ખબર પડે. કાઈ વાંધો નહીં દાદા. તમારે આમ રજવાડામાં જાવું છે ને? આ મેન્ટલ કોણ છે? હા ઈ એની જ વાત કરું. તમારે રજવાડામાં હા, જાવું એવું છે તો છે ને તમે રજવાડામાં જાવ ને તો આખું ખાસ જતરી. ધ્યાન રાખજો દાદા. હા ખાસ ધ્યાન રાખજો રજવાડામાં. તાર એમાં હું ધ્યાન રાખવાનું હોય? અરે પાડો લુગડો સાવી જાય છે. અમાર બાપુ છે ને હમણાં વિદેશ યાત્રામાં ગયા તા ને. વિદેશ સ્ટેટ. હા તો ન્યાથી એક ડોબરમેટ કૂતરો લાવ્યા છે, 2 પગ છે ને પૂંછડું નથી ને વિચિત્ર પ્રકારનો છે હાવ. હા વિચિત્ર છે. હા અરે તો ભલે પણ કોઈતરા બાંધીને રાખતા હોય તેમાં મારે બાંધીને રાખે તોય ગમે ને પીંડીએ ચોટી જ હું જાય. વાત કરે? તો કાંઈ વાત. એની આદત જ એવી છે. ને દાદા એટલે આપણે વાતો કરી ઓળખાણ થઈ ગઈ તો વળતી ફેરશે ને અમારે ઘરે નાસ્તો કરવા આવીજો. રાતનું કામ પતશે ને પછી આવીશ. એડ્રેસ પૂછી લો મારે હા, બેન. રાતનું કામ પતાવીને પછી આવીશ. કાઈ વાંધો નહીં, રાજનું કામ પતા નહીં તો જો ઓલો હામો થાંભલો ક્યાં દેખાય? હા. તે સીધા વહી આવજો ને મોટો એક પટ છે, પટમાં બોયડીનું ઝાડ છે, બોયડી પાછળ અમારી ઓયડી છે, ઓયડી આવીને એમ કહેજો કે એમાં દીકરી ક્યાં, એટલે મારી બેન આવીને બારણું ઉગાડશે. કાંઈ વાંધો નહીં, હાલો. પણ એ ભૂલી જાતા નહીં, નકરું બા કહી દેતા નહીં, નકર માર બા આવશે. ધોકો હા. લઈને. ના ના, રાતનું કામ પતે ને પછી આવો. હાલો, જય શ્રી કૃષ્ણ. ને આવજો દાદા, મને સ્પેશિયલ બોર્નવિટા આવડે છે, હું તમારા હાટુ બનાવી દઈશ. સ્પેશિયલ બોર્નવિટા. આવડે. પેલા દૂધની વ્યવસ્થા તો કરી રાખ. લા. ઘરે દૂધના ફાફા પડે ને બોર્નવિટા. બોર્નવિટા બને છે નું ઈ તો કેતી જા. એય વાહે બફ ભર્યું છે એને. બધાને આગળ બફ હોય ને વાહ બફ. ને ધ્યાન રાખજે, અજાણ્યો એરિયો છે. ભૂંગરું તો આપો એકાદું હારું. છે રાજમાં કોઈ હાજર? આ રિયો રાંદલમાંનો દીધેલો બોલની બાપા. ગાંડો થા, હું કહ્યું નતો ને જોઉં છું બધે રાંદરમાના દીધેલા જ હોય. એવું ન હોય, કોક સંતોષીમાંનો દીધેલો હોય, કોક અંબેજીમાંનો દીધો હોય. આ રવિ બેઠો એ બોસરમાંનો દીધેલો છે. આ તો ભલે ને પણ એમાં હું થઈ ગયું છે તો માતાજીને દીધેલ ને. એ ઈ ટૂંકમાં માતાજી. આ તો ઈ કઈ એમાં કઈ વાંધો નહીં. આપણે કોણ છો એ વાત કરો ને. હું હા. હું આ રાજમાં પ્રધાન પ્રધાન. એક તમે જ પ્રધાનજી છો. કઈ હું જ પ્રધાનજી છું. તકજુ નગર છે કોણ રાજા રાજ કરે? આ હા. આ પિંગલગઢ નગરી છે હા. અને પટિયા રાજા રાજ કરે છે. તો જાઓ જઈને બાપુને વાત કરો શું કે દાદા મળવા માંગે. જાઓ. દાદા મરવા હાટવા અહીંયા હું આવ્યા રોડે નીકળો. મરવું નથી, મુલાકાત કરવી છે. હા તો મુલાકાત તો મારી યાર હું ભાગવત વાસો છો. કેમ તો તારા જેવું મારી પાસે કાંઈ નથી. તો એના જેવું તમારી પાસે શું છે? હું છે એટલામાં લીલુડું શ્રીફળ છે. ઠીક. હા, અને આનું જ કામ છે. એમ સીધે સીધું કહેવાય કે હું બાપુને માનતા લઈને આવ્યો છું. વધેરલે પાણી મોઢા પર રેડ જાય. બાપુ તમારી માનતા લાવ્યો. કેમ થયું? ટેક સિંહાસન ફેરી નાખો. અહીંયા તો એમ જ થાય બાપુ ડેલીએ ચોકી ફેરો કરે. હે બાપુ? હું ચોકી ફેરો કરું.
આ માનતાનું છે તો શેનું છે આ? તને એટલી ખબર ન પડે મારી પાસે માનતાના નો આ લગ્નનું છે લગ્નનું. લગ્નનું તો તારું મોડું થઈ કેમ બાપુનું તો થઈ ગયેલું છે. થઈ તો ગયું તમારું. બીજી વાર કરો. ઉડી ઉડી હેપકા મારે. આ તો એનું થઈ ગયું હોય તો રાજમાં કુંવરે હોય હે? હા એનું થઈ ગયું હોય ને તો રાજમાં કુંવરે હોય બાપુને ઘઉં જ નથી, કુવડ ક્યાંથી હોય? ઈ ઘઉંની વાત નથી કરતો હું નહીં દીકરાની વાત કરું છું. નહીં, બાપુને દીપડાનો શોખ જરા કે નહીં. ઈ સિંહના શિકાર કરે. આ તને દીપડા જેવું લાગે છે? એટલે છોકરો છે કે નહીં એને એમ કહું છું ઓ છોકરો. છોકરો હા હા હા, એકચ્યુઅલી છોકરો છે. આ તો એકચુઅલી ની વાત કરવાની છે ઠેક એમ સીધું સીધું કહેવાય કે પ્રતાપની વાત કરું છું. તો તને એટલી ખબર ન પડે આ કઈ તારા હાટું એવું છે મારા હાટું આવું આવે? રામના નામ લ્યો રામના હું લે એની કરતા સૂરપંખાના લઈ. તારે શું કામ છે? ઈ તો કે તારે શું છે? કેમ હું છે એટલે એ મારે આ કામ જ છે હું છે એટલે પણ તું પૂછી નાય તો થાય ને હું કહું? કારણ કે ભૂદેવ મળવા માંગે છે ભૂદેવ મરવા માંગે છે. તમારા છે ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. અરે બાપુજી, કોઈ ગોર બાપા આવ્યા છે? અંદર આવવાની રજા માંગે છે. તમે કહેતા જ તો લેતો. અરે પ્રધાનજી, એ મુદ્દો કોઈ રાજ મુદ્દો હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. નકર અને જો રખડતા હોય તો એને સપટી શીખ આપી ડેલીએથી રવાના કરી દ્યો. ચિપ્સ ખાઈને ગળી ગયો છે. જે થાય હાસુ. શું કીધું અસલ રાજગોર છો કે પછી ખહુરિયા? તને એટલી ખબર ન પડે કે રજવાડા લગી પોગી ગયો હોય ને તો રાજગોર હોય તો જ પોગે એવું ન હોય. કેમ? કોક બસ સ્ટેન્ડ થી કપડા બદલાવીને વિયો આવે. બાપુને કે હા, અસલ રાજગોર છે જા અસલ રાજગોર છે. ઈ અસલ રાજગોર છે ને ઈ વળી તાજે તાજા. અરે પ્રધાનજી, તો બાપુજી. એમને રાજમાં આવવા દ્યો. આવો દાદા, ધ્યાન રાખજો. રાજ થોડું ઊંચા નીચું છે. હા, ને આમ કાંઈક નજર રાખજો. 5% ઢાંકણું ખુલ્લું ન હોય. નકર પતડી નેરાનો પગ એમાં કરી જાય. તો પણ તમારે શું લેવા ખુલ્લા રાખવા જોઈએ ઢાંકણા બંધ કરી દો નહીં હું તો ઘણી વખત બંધ કરી દઉં. દાંતું કાઢે. બાપુનું મન થાય ત્યારે ઈ ખોલે. હું તો ખાલી કહેતો તો. હવે ખોલીને પાછો મૂકી દે. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ અરે ભૂદેવ, રાજા પડિહાર તમને નમનો કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું શું પોકરણથી પોકરણથી રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ, હું કીધું તારો બાપ બહારાટી બોલાવે છે. કેમાં મોસિંતાના ગાયવા એને ખબર. હું થયું બાપુ? હું થયું? હાલો, કોનો વારો છે? તમારો જ વારો હોય ને બાપુ. અરે ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, અરે બાપુજી, આ ભૂદેવ માને તો ઠીક છે, ઠીક છે. નકર એમને ધક્કા મારી રાજમાંથી બહાર કાઢો. હારું લે. કેમ જોઈ? અરે તારી ભલી થાય. ન્યા ક્યાં કરી ગયો તું? એ હું તો રાત જોવા ગયો પણ રાસ કા આની વાહે અમારે બધું રાત નથી. ધક્કા માર ભાઈ હવે જાય ને હમણાં ઠીકા ભેગો લોદો કાઢ નાખી હમણાં. ક્યાંથી આવો હો? થોડો જા ખબો ખબો. તને ધબધબાવે હું કરું તો પછી તારી હિસાબે ધબધબાયો ને. ધક્કા મારતો ને કઈ આદિમાં નવ એ લાલ માનવ નીકળે હાલ. નવું પડ્યા ન જાવું જા ન જવું એટલે અમાર બાપ નું ચાલુ પડે. ભલે તારા બાપનું રહ્યું ન જાવું આયા જ ઊભું છું. ઈ હું ઊભું. ઈ કયા ગામ ઊભું? નથી જાવું જા આયા નથી ઊભું, આમ જીન ઊભું. જા આયા જ ઊભું ન જાવું આયા નું લે ઊભું, આમ જીન કેમ નહીં ઊભું? મારા ઊભું લે આયા નથી ઊભવાનું, આમ જીન ઊભું. જા
જા કહી દે કેવું જા નથી જાવું બાપુ એને આયા જ ઊપું પાણી ઈ ઊપું ઊપું કરે ઈ હું તો ઊપું ઊપું લાયો કેકલી ક્યાંથી તો લાયો હું પણ ધક્કા મૂકી કરી મૂકી છે ઊપું ઊપું આ મારું ઊપું ફાડી નાખ્યું એને. પોકળગઢમાં તમારે કઈ માથા કૂટા લેશ અરે તમે પોકરગઢનું નામ લીધું આ કેમ અરે તમારે પોકરગઢનું નામ ન લેવાય કાઉં લેવા અરે પોકરગઢની અંદર અમારે 20 વર્ષ થયું તાલે 22 વર્ષ થા બોલાલે 42 જેમ ભેગા નથી થયા અને કદાચ આયા પોકરગઢનું કૂતરું આવ્યું હોય ને હા તો બાપુ એને ભડાકે દીએ પુશ ઈ તો અત્યારે છે નહીં ફટાકડી તો સારું થયું ને આપણે બે સટક તરીએ બે સટકતા જો ને તોય હરકતું તો છે જ. તો મને આટલી બધી થોડી ખબર હોય તમારા મહારાજ ને આવીને બાવરિયા આવી ગયા હા તે હજી કાટા ખૂતે અમે કોઈને કહેતા જ નથી આ બધું હેરગું છે ઈ તારે જ ઠારવાનું છે એટલે શું એટલે ઠારવાનું હા આ તારે જ સંભાળવાનું છે બધું એટલી ટાઈટ પડે તો ઈ ગરમ છે વિચાર કરી તું આ તો તું હાથ ફેરી જા હું તો ઘણો હાથ ફેરવું ઘણી કમા બાપુ ગોર બાપા કારો કકડાટ કરે તમે કહેતા હોય લેતો બાપુ અરે પ્રધાનજી બાપુજી એમને રાજમાં આવવા દ્યો હજી બધા ધીમું થઈ ગયું બાકી કોઈ આવ્યું નહીં આવો દાદા રાજમાં ગુડાવ એમ ઢેડીને લઈ જા માં આ તો લઈ જા એટલે બોલાવું છું અહીંયા લઈ જાય મેં નગર તને લઈ આવી કોણ જાય અરે મહારાજ ખાસ કરીને બેઠો બેઠો બધું આવી વેરજેરની વાત છોડી વેરીમાંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો પોકરણગઢના રાજા અજમલને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ વાત ઉપર એક વખત વિચાર કરો અરે ભૂદેવ અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજની અંદર આજ બ્રહ્મનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના આત્મથક જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું અરે પ્રધાનજી અરે બાપુજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જીવ તમારો હુકુમ આયા હત્યા નો કરે આપણે બે લુડકાવીને જાય લુખે લુખી દાટી મારીશ હાજી હજી ગરમ કે જા તે કીરા મે કીરા માન માન ઠારે પડ્યું તો પાછું હરગાવે છે હરગાવે છે લોદર હાલ હું બ્રજવાડા માટામાં લઉં. હું કીધું બાપુ તને બાપુએ કીધું દીકરાને બોલો હાલ બોલાય હા તે બોલાવી જાવ નાટા નથી મારવાના કા કેમ નથી મારવાના રાસ છે રહોડું નથી માં બેસી જા આ તમે ધક્કા મૂકી કરી મને બાપુએ જ કીધું બેહવાનું હા તે એટલે જ બેવા દો નકરેની વાસે નો લેવા દો જા શા કરતા કેટલી ગરમ છે હા તે હટતોય નહીં નકર ફરફોલા પડી જાય છે આવી ગયો સાનો મનો બેજે રાજમાં ઓ એટલે હેઠે પગ રાખ બરોબર કાતે એમાં તમને શું વાંધો વાંધો જોઈ ને એક તો આ ટૂંકું ધોતિયું પહેર્યું હોય આમથી પવન આવશે ને તો આમ ઉડીને પીડ્યો છે ઓલા ઢોરા ઉપર પંછી બનું ઉડતા હેઠીનો રાખે પગ સંદીપ પણ તને નો ખબર હોય અમારે ટેવ હોય એવી તને એવી ટેવ આ તારી ટેવ અને કેટલીક ટેવું છે આવી કઈ ટેવ હોય તને હું વાંધો ઈ કઈ ખબર નથી પડતી બામણને કઈ પગ ચડાવવાની ટેવ હોય સારું છે તમે તો ગળામાં નથી નાખીને કેતા ન કરે કે અમારે આવી ટેવું હોય પછી ભલે ડેટકા એવા લાગે બામણને આવી ટેવું હોય અમારી ટેવું બધી ટીડી થઈ ગઈ હા હા નવું નવું જ લાવે હવે એકે ટેવ નો લાવતો અહીંયા બરોબર તારી ટેવ બધી ઘરે રાખજે હાલો હાલો એ જે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે આ પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે આવજો રાજને દરબારી આવજો આપણે દરબારી પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે
જગતા સૂર્યને પ્રતાપ રમવું કરે લાગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ જગતા સૂર્યને પ્રતાપ રમવું કરે મગરે મારી માં વળી રે લાગુ લડી લડી ભાઈ લાગુ લડી લડી ભાઈ જગતી મગરે મારી માં વળી રે જગતી તારી અંગે જમર ફેરાઈ આ પપ્પુ તારી અંગે જમર ફેરાઈ અનમાં શિવારી તલવારિયા તુમા શિવારી તલવારિયા તારી અંગે જમર ફેરાઈ એ ભલો પપ્પુ ભલો નગરી નો હું રાજ વીરે સુરે ભાઈ મારા નામ કિયા ભાઈ મારા નામ નગરી નો હું રાજ વીરે अपनी गोले ना हो राज वीरे ये करे अपनी गोले ना हो राज वीरे पता भाई मारा नाम पता भाई मारा नाम ये करे अपनी गोले ना हो राज वीरे ए भलो बप्पू भलो ये बजाना बोलावे पता बारी अरे आओ बप्पू आओ आई राज ने दरबारी है आपने दरबारी है बजाना बोलावे पता અરે કો પ્રધાન અરે બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે મારે કઈ કામ નથી પડ્યા જે પડ્યા ઈ પપ્પાને પડ્યા છે ચાલો પપ્પા આગળ લ્યો પપ્પા પુત્ર આવી ગયો મારો દીકડો એ મારો દીકડો એમ કયો તમે હું એમ તમને કહું છું તમારે એમ કહેવાનું હોય નો બોલું બસ ચૂપ ભૂંગરું દેરી તું મારો દીકડો જો દીકડો આવ્યો દીકડો હું તમારા સિંહાસન ઉપર બેસી ગયો તો આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનું કરે છે અરે કહો પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ છે બેટા એ પોકરણ થી બુદેવ આવ્યા છે પોકરણ ઘટનારા રાજમલ હેમની દીકરી સગુણા હેમના લીલુડા શીખો લઈને આવ્યા છે હે તારે સ્વીકારવાના છે અરે નહીં નહીં પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને કારણ કે પોકરણ ગણના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાશે માટે ગોરદેવને કહી દો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે નહીં બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા પણ પહેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા પિતાશ્રી ની પપ્પાશ્રી એટલું બાપુએ લાંબુ વિચારી લખ્યું તમને કઈ સંસ્કાર રાખો સાટીનો છે હાવ ટૂંકી બુદ્ધિ વાપરો હો લગન થઈ જાય પછી આપણે બધું વિચારેલું જ હોય પછી ભલે ને વેર લીધે રાખી હે બાપુ એટલે જીલી લેવાય ની પીચી ચીલ ચીલ પી નીચી ચીલ જીલી લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે પૂછ અમુકના પસાશા આજે બસારાકના હુક લઈને થયા લાઈટ ફિટિંગ કરવી પડે પછી એટલે જીલી લેવાય ગામો ગાય આમે ચડી આવે નો પડાય આવ આલે ભમરા વાડીના ભમરા નદે હોય કોણ છે આ હે ઓળખાણ કરાવો ને કોણ છે આ હા હા હંસાબેન ભરતભાઈ પરમાર અલી બાપુ પ્રતાપ
આ ઈ કોણ છે પાડો લુગડું સવી ગયો. હે તો આપણે કઈક નામ બોલ્યો ઈ કોણ છે ઈ તો સ્ટોરી. આ પ્રતાપ છે પ્રતાપ, તને નથી ખબર? તો મને થોડી ખબર હોય, હું કાયમ તમારા રાજમાં રહું છું. તું રાજમાં રહેવાય ને તારે. હાલે ચાલ. મસ્ત. આ એ મારા બધા લઠ્ઠા કાંડમાં વીએ ગયા. એટલે માકો ઉપર એટલે ધીમે ધીમે ઓય ઈ કઈ ડંક દાંડિયો ના મણ્યો ધમમાં. છોકરા જોયા જ નથી. તું તો અગાઉ દબાવી દેશો. ધીમે જોવાનું હોય. એમાં ધીમે બે બોલ આવેલા છે. એટલે બધું ફોલ્ડિંગ જ છે આ બધું. એટલે તું ભામણ છો ભંગારી છો? કા કેમ છોકરાને પત્રને ડબ્બાને ઘોડે ખકડાવીને. એટલે અમારે દીકરી દેવી બધું જોવું પડે. આ તો તમારે દીકરી દેવી, અમારે દીકરો જ દેવો, દીપડો નથી દેવો. આ તો પણ જોવા દો ને હરખાઈએ. કઈ કઈ જોવે જોઈ ન્યા હું નાખે નીરખીન જોસ પૈડા તકે નહીં. કા કેમ ના પાડસ? ઈ બેલેસિંગ જ એવું છે. હું બેલેસિંગ જોતો ખરી હું છે ઈ ભીંગડા જેવું જો. આને થોડો કોઈ દી 20 ફૂટના થાંભલે સડાવવો પડે. જોઈ જો કાટ. ઈ ગુંગો છે ઈ. બાપુ 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 આનો એવો ગુંગો છે પણ કાઢી લાવ ક્યાં ગયો તાર ગુંગો. ગરમા ગરમ ગુંગો બાપા આજ પતાવી દીધો મને. હા શું બોલતો મત કેટલા લાગ્યા? બધાય. એક તો બગલ ઉપર એવું લાગ્યું હે બધાય બગલના વાર કરી ગયા. કાલથી એને રજા જ દઈ દેવી આપણે. કોને રજા દીધી? તમને પરમિનન્ટ કરેલા છે. તમે પરમિનન્ટ. એને રજા દેવાની કે તારા ઉલારિયા થઈ જાય રાજમાં રાખશે નહીં. જીત ગોતી લે બીજો પડતર એનો હું છે. એ વાત હાચી. ગોતી હું લે થોડું આવું કોઈ સહન કરે વાતો પ્રસ્તી. હા ભલે ને ગોતી સહન એને જડી જાય ને એને હું છે. હું જડે તારા જેવા પડતર કેટલા જડી જાય એને રજવાડું છે. પ્રધાનની ક્યાં કરે હારો પાડો નો જડે. દાંત કાઢે બોલ. તને શું ખબર હોય રજવાડું છે રજવાડામાં જડી જાય ને. આ તો જડી જતું છે. હા ભલે બીજો ગોતી કેમ બાપુ? લેની આ બાજુ મુંડી કરી એને બાપુની વાત કરી દેજા. ચૂં કરી દઉં એમ કે તમારા કુંવર દાદાને ગોઠી ગયા જા. એટલે ઈ હું ગોઠીલા તું વાત કરતે સમજી જા બાપુ જા. એમ કે કુંવર ગોઠી ગયા એમ કહી દે. કુંવર ગોઠીલા. હા જા. ઘણી ખમા બાપુ ગોર બાપા ને આપણો કુંવર ગોઠીલા. પણ એને કીધું ગોઠીલા તો ગોઠીલા હું કરું પણ એ કે છે ગોઠીલા. તારો બાપ હું ગોઠીલા કરસ તું? કેનું શું આ એલા ક્યારનું આમ થી આમ કરે? હું તો બરાબર જ કહું તને નથી સમજાતું હું શું કરું? જો કાગદડી થી આવતો લાગ્યા. જા કે કુંવર ગોઠી ગયા જા. મારે મોડું થાય છે જા કે. પણ ઈ ગોઠીલા ઈ હું ગોઠીલા કરસ તું? કોઈ સમજતું જ નથી ગોઠીલાવા. તને હાવ એમાં કઈ ખબર જ નથી. નહીં એ ગોઠી ગયા એટલે ગમી ગયા. એટલે ગમી ગયા. હા અમે ઊંધું ઉમતા ઈ મેલું કઈ છે જ નહીં બાપુ. ગોટીલા એટલે ગમી ગયા. ટાઢું પડી ગયું આપડા કુંવર ગોર બાપાને ગમી ગયા. અરે પ્રધાનજી જો બુદેવનું કેવું થતું હોય તો બુદેવને કયો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. ચાલો ગોર બાપા લીંબુ ચુધાર નાખો. કેમ બાપુને શરબત પીવું. આ તો પાઈ દો જાવ. એને તમારા હાથનું પીવું હોય ને એવા કામ મારે ન કરવો ને મારું આ કામ છે. ઈ પતિ જાય ને તો એ શરીફરનું જ કીધું. મૂકી દે. કેમ થયું? તારે હું એટલી બધી ઉતાવળ છે? તવેર મારે નથી બાપુએ કીધું શરીફરનું. આ તે શ્રીફળ દઈને જ હું જવાનો છું પણ રજવાડું કોણ બતાવશે? એટલે અમાર રોજોડ. હા આમ ક્યાં લાગીશ તમારું રજવાડું? આ બધું દેખાય અમાર રાજમાં જ આવે. આ બધું તમારા રાજમાં આવે છે? હા બધું રાજમાં. તો આમ આમ આમે ઠેઠ સુધી બધું રાજમાં. આ નજર પડે બધું તમારા રાજમાં આવે? નજર પડે ઈ બધું રાજમાં. તો રજવાડું તમે જાજુ ગોઠવી લીધું. હું અરે મેં ખડકી જ લીધું. હે આમ ક્યાં લગી આવે? આમ આમે ઠેઠ સુધી બધું રાજમાં.
આ નજર પડે એ બધું તમારા રજવાડામાં આવે આ નજર પડે એ બધું રાજમાં આવે. આની પાછળ એક હોકળો આવે. એ વોકડો રાજમાં આવે આ ઈ હોત રાજમાં જ આવે. મારે ને બાપુ ને રોજ સવારમાં જવાનું જ હોય. પણ કચરો નાખવા અમે બે રોજ સવારમાં જઈએ. આપણે બે નથી જતા. તમારા હાથમાં ડબલું હોય, મારા હાથમાં જીભ ચકલા જીભ જીભ થઈ ગયો શેકલન જીભ ક્યાં કરસ તું? આખું મોઢું શેકલા જેવું થઈ ગયું. સોટર દીધી તાર બે અરે સોરથી ચલાવી દે. લઈ લે બધું તારે જ કરવાનું છે. તારી પાસે બધું કામ કરાવવું છે. કેવડો મોટો ગોઠીલો કાઢ્યો. આ બરોબર છે, તને ન ખબર હોય, જોયું હોય તો ખબર હોય ને કોઈ દી. તો કઈ સોઈતલા હોતું ન આવે કઈ. તારે પણ આવ્યું હોય તો તને ખબર હોય. આ ઈ વાત હાસી. કરી જાવ જમણો હાથ લાંબો. બોસરમાં આશીર્વાદ દીધા. હવે હું આવે? જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું હુંગાડો. જાવું કઈ વસારે ક્યાંથી લીવો પાછું? સારે કાઈ નહીં. તમે આમ કરીને આમ અંગૂઠો અડાડવા જાવ જ છું. ઈ કેમ અટાણ આવે ઈ? તે કે દિયા? એ બધું જાણ લઈને આવો ને તેથી હોય. ઓ અચ્છા. આ બે જા સાનમોનો બાપુ પાસે. મને એમ કે અત્યારે આવતું છે. કા બાપુ હાલ ક્યાં ક્યાં જવું? તે કીધું હાલો હાલો. તો હું તો ગમે એ બોલું એટલે તારે શું છે? તો કે ગમે એ બોલો એમાં કા હાલો ન બોલવાનું હોય. આજે હું ગમે એ કરું, તું સાનમોન બે જા. મારે તારું કામ પડશે ને તો બોલાવીશ હો. અમારા રાજમાં હાલો બોલો ને એટલે હાલવા મળવાનું. તો એમ થોડું હાલતું થઈ જવાનું. બે જા. અમને થોડી એવી ખબર હોય. હાલ ક્યાં હાલો બાપુ હાલો. હાલો ને ભાઈ હાલો. હાલો નાની એક સીવી કાઢો હાલો. હાલ. તને શું થાય છે? તો તે કીધું હાલો એમ. એટલે મારે તો વિધિમાં આવતું હોય લે. એટલે કે વિધિમાં ક્યાં હાલો ન આવે હો. કા કોને કીધું? હું કહું છું. તને ખબર છે? તો ખબર જ હોય ને. તને શું ખબર હોય? અરે બધી ખબર હોય. બાપુને મેસ પરણાવ્યો, કોઈ દી હાલો ન આવ્યો. આ પણ બાપુ આપણે મેં તમને પરણાવ્યો તેથી હાલો આવ્યું તું. બાપા કોઈ દી હાલો ન થયું ને હાલો કાકલી ખાયલું છે આમાં. હા હાલો હાલો. હાલ ક્યાં હાલો? એ હેલો મારો સાંભળો ને રણુજાના રાજા, હુકમ કરો. શું છે આ? નવું છે આજનું છે. હામૈયા પૈતા ને એટલે ચાલુ છે તું. હેલો મારો સાંભળો ને રણુજાના. નથી સાંભળવું બાપુ. આ તમે એ ક્યાં હું ક્યાં? હાલ હાલ એમ. કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવાય. પંખી પારેવડા ને બપુ નો ઇતરા. સોઈટલી પડી ઓલું સીન સોઈટ. બાપા પણ હવે નો બોલું, બસ કાઈ નો બોલું. મકોડા ને મોકલો માળવે રે એ લેવા માનવીયો ગોળ. મકડો કેડી પઈ પાત્રો હતો. એ ગોરું પીડ્યું. થોડા કોસો ખોરે માર.